टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। आरोपीओनी धरपकड़ કરવામાં આવી છે। મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ તથા સબ એજન્ટ સહિત 6 આરોપીઓ ઝડપાયા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના મુખ્ય એજન્ટ મયુરની પણ ધરપકડ કરવામાં આવી છે। જો કે હજુ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે, ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે, જેને લઈને પણ હવે તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો। પરંતુ જે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે અનુસાર એજન્ટ ઝડપાયા છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ આપણી સાથે લાઈવ જોડાયા છે। જયેશ, મુખ્ય 6 જેટલા એજન્ટ ઝડપાયા છે। એજન્ટની કામગીરી કઈ રીતની હતી, શું વધુ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? જે આ પ્રકારે પોન્જી સ્કીમ સામે આવી છે ને ત્યારબાદ તેનો જે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે। ત્યારે હવે સીઆઈડી એ દિશા તરફ એક ટીમને કામે લગાડી છે અને ટીમો છે તે ભૂપેન્દ્રસિંહની શોધખોળ છે તે કરી રહી છે। પરંતુ એક ટીમ એ દિશા તરફ પણ તપાસ કરી રહી છે કે જે એ સંજોગોમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા નથી ઝડપાતો તો ત્યારે કઈ પ્રકારે છે તે આ સમગ્ર કાંડ છે તે કરવામાં આવી રહ્યો હતો, તેની જે મોડસ ઓપરેન્ડી હતી તેના થકી કઈ રીતે પૈસાનું સર્ક્યુલેશન થતું હતું તે દિશા તરફ ક્રાઇમ બ્રાન્ચે તપાસ આગળ વધારી છે અને તે દિશા તરફ જે પ્રથમ પગથિયું છે તે એજન્ટોનું છે। કારણ કે ભૂપેન્દ્ર જે ઝાલા છે તેની સૌથી નજીકનો જે વ્યક્તિ છે મયુર દરજી, તેમની ધરપકડ છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે અને તમામ જે કામો હતા ભૂપેન્દ્રસિંહ ઝાલાના, એ પછી સામાજિક કાર્યો હોય કે પછી એનજીઓ થકી થતા કામો હોય અથવા તો બીઝેડ જે લઈને જે વહીવટો છે તે તમામ મયુર દરજી સંભાળતો હતો અને એક મોટી માછલી છે તે ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગી છે। મયુર દરજીની ધરપકડ અરવલ્લી જિલ્લામાંથી માલપુર ગામેથી કરવામાં આવી છે। તે સાથે તેના ઘરે સર્ચ ઓપરેશન છે તે પણ કરવામાં આવ્યું હતું ને આ સર્ચ ઓપરેશન દરમિયાન અનેક બાબતો છે તે સામે આવી છે, જેમાં દસ્તાવેજી કાગળિયાઓ છે તે હાથે લાગ્યા છે, જેમાં બીઝેડ કંપનીના સિક્કાઓ વાળા છે તે કાગળિયા હાથમાં લાગ્યા છે। તે સાથે એજન્ટો છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં 2 એજન્ટો છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેની સાથે 2 થી 3 એવા એમ્પ્લોય છે કે જે એજન્ટ કમ એમ્પ્લોય તરીકે છે તે કામ કરતા હતા, તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। તમામની વાત કરવામાં આવે નામ સાથે તો મયુર અનંત દરજી છે કે જેની માલપુરથી ધરપકડ કરવામાં આવી છે। આ સૌથી નજીકનો છે તે ભૂપેન્દ્રસિંહનો માણસ છે અને તેની સાથે વિશાલસિંહ રતુસિંહ ઝાલા આ પણ એજન્ટ તરીકે છે તે કાર્ય કરતો હતો। ત્યારબાદ રાહુલ, ગણપતસિંહ રાઠોડ, સંજયસિંહ પરમાર, અંકિતસિંહ અને રણવીરસિંહ ચૌહાણ આ 6 લોકોની કુલ ધરપકડ કરવામાં આવી છે, જેમાં મયુર દરજી સહિત જે વિશાલસિંહ અને રાહુલ છે તે એજન્ટ તરીકે કાર્ય કરતા હતા। ત્યારબાદના 3 લોકો છે તે એમ્પ્લોય તરીકે કામ કરતા હતા અને તમામની ધરપકડ કરવામાં આવી છે, સાથે તેમની કાર સહિતની વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે। જી, આભાર જયેશ, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે।